વાઘોડિયામાં આકાશી વીજળી પડવાથી આધેડ મહિલાનું મોત. વાઘોડિયાના ખંધા રોડ પર જીઆઈડીસી હદ વિસ્તારની સીમમાં રમીલાબેન રાયસિંગભાઈ સોલંકી, ઉંમર વર્ષ આશરે 60 વર્ષ, પોતાના પશુઓને ચારો ચરાવવા માટે સીમમાં ગયા હતા. સાંજનો સમય થઈ ગયો તો પશુઓ ઘરે પહોંચી ગયા હતા, પરંતુ રમીલાબેન રાયસિંગભાઈ સોલંકી ઘરે નહીં પહોંચતા પરિવારના લોકોએ તેમજ આજુબાજુના લોકોએ રમીલાબેનની શોધખોળ હાથ ધરી હતી. 2 થી 3 કલાકના સમય બાદ આખરે રમીલાબેનનો મૃતદેહ વાઘોડિયા ખંધારો પર આવેલ જીઆઈડીસી હદ વિસ્તારની સીમમાંથી મળી આવ્યો હતો. પશુ ચરાવવા ગયેલ રમીલાબેન પાસે રહેલ છત્રી તેમજ મોબાઈલને નુકસાન જોતા રમીલાબેન પર આકાશી વીજળી પડી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. વાઘોડિયાના એસટી ડેપો પાસે આવેલ છાત્રાલય પાછળના રહેલા વિસ્તારમાં રહેતા રમીલાબેન રાયસિંગભાઈ સોલંકી નામની આધેડ મહિલાનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી. બીજી બાજુ ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને થતાં પોલીસ ભી ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો પીએમ અર્થે ખસેડવામાં આવ્યો. ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર સિરાજ મંસૂરી. ઓકે, તો ઘેર આવતી રહી અને પછી તપાસ કરવા મેં કીધું એકમ ના આવ્યા, એટલે હું તપાસ કરવા ગયો. ત્યારે શું થઈ જોયું ત્યાં તો વીજળી પડેલી અને તે તો મોબાઈલ એમ ફેંકી દીધેલો, એમ છે એ છટાપાટ પડી રહેલા. એમનું રમીલાબેન. તમારું નામ? રમીલાબેન